ગુજરાતમાં ફરી હવામાન પલટાયું, વરસાદની આગાહી. દેશભરમાં વધી ગરમી, હીટવેવ એલર્ટ જાહેર. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મોટો ફેરફાર. ટેકનોલોજી ક્ષેત્રમાં ભારતની મોટી સિદ્ધિ. ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વાત કરીએ તો મિત્રો, ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી હવામાનમાં અચાનક બદલાવ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ મુજબ આગામી 2 થી 4 દિવસ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ સાથે પવન અને વીજળીના કડાકા થવાની શક્યતા છે. ખાસ કરીને રાજકોટ, જામનગર, ભાવનગર અને સુરત જેવા વિસ્તારોમાં હલકોથી મધ્ય વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ પણ વધવાની શક્યતા છે, જેના કારણે ખેડૂતોને ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી છે. પાકને સુરક્ષિત રીતે રાખે, વીજળીના સમયમાં ખેતરમાં ન જવું, પશુઓને સુરક્ષિત જગ્યાએ રાખો. દેશભરમાં ગરમીનો કહેર વચ્ચેની વાત કરીએ તો મિત્રો, ભારતના ઘણા રાજ્યોમાં ગરમીનો ત્રાસ વધી રહ્યો છે. દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં તાપમાન 40 થી 45 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગે હીટવેવ એલર્ટ જાહેર કર્યું છે. ડોક્ટર અને નિષ્ણાત કહી રહ્યા છે, વધુમાં વધુ પાણી પીવું, બપોરે 12 થી 4 દરમિયાન બહાર ન નીકળવું અને કોટનના કપડાં પહેરવા. બાળકો અને વૃદ્ધો માટે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા બદલાવની વાત કરીએ તો મિત્રો, વિશ્વ રાજકારણમાં હાલ મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળી રહ્યા છે. કેટલાક દેશોમાં ચૂંટણી અને સરકાર બદલવાના કારણે આર્થિક અને વેપાર નીતિઓમાં ફેરફાર થઈ રહ્યા છે. વિશ્વ બજારમાં અનિશ્ચિતતા વધી રહી છે, જેનો સીધો પ્રભાવ ભારતના શેર બજાર અને આયાત નિકાસ પર પડી શકે છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે આવતા સમયમાં આર્થિક પરિસ્થિતિ વધુ સ્પષ્ટ થશે. ટેકનોલોજી ક્ષેત્રમાં ભારતની સિદ્ધિ વિશે વાત કરીએ તો મિત્રો, ભારત ટેકનોલોજી અને ડિજિટલ ક્ષેત્રમાં સતત આગળ વધી રહ્યું છે. તાજેતરમાં ભારતીય સ્ટાર્ટઅપ અને યુવાનો દ્વારા નવીન પ્રોજેક્ટ અને એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યા છે. આ સફળતા ભારતને વિશ્વમાં એક મજબૂત ટેક હબ તરીકે ઊભું કરી રહ્યું છે. સરકાર પણ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે નવી યોજનાઓ લાવી રહ્યું છે. સકારાત્મક સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો, ગુજરાતના એક નાના ગામના યુવાને પોતાની મહેનત અને સંકલ્પના આધારે મોટી સફળતા મેળવી છે. આ યુવાને ટેકનોલોજી ક્ષેત્રમાં નવી શોધ કરી છે અને આજે તે ઘણા યુવાનો માટે પ્રેરણા બની ગયો છે. આવો ઉત્સવ અને મહેનત દેશના ભવિષ્યને ઉજ્જવળ બનાવે છે. તો મિત્રો, આ હતા આજના મુખ્ય અને તાજા સમાચાર. આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને આવી જ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં જરૂર જણાવશો કે તમને કયો સમાચાર સૌથી મહત્વનો લાગ્યો છે. હું છું તમારો હોસ્ટ. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી માટે ધન્યવાદ.